न कृतं सुकृतं किञ्चित् संस्मरणोचितं मनोरथैकसाराणाम् एवमेव वयः पुण्यवानो वस्तुपाल मंत्रेश्वर પ્રભુ મહાવીરના નિર્વાણ સમયે ભસ્મ ગ્રહ એમના જન્મ નક્ષત્રની અંદરમાં સંક્રાંત થવાનો હતો અને તેવા સમયની અંદરમાં ઇન્દ્ર મહારાજે પરમાત્માને વિનંતી કરી, હે પરમાત્મા, આપનું આયુષ્ય ક્ષણવાર માટે વધારી દો. આપની દ્રષ્ટિ એ ભસ્મ ગ્રહ ઉપર પડી જશે તો આપના શાસનને જે 2000 થી 2500 વર્ષ નુકસાન થવાનું છે ને તે નહીં થાય. ઇન્દ્ર મહારાજાએ લાગણીથી પરમાત્માને વિનંતી કરી અને પરમાત્માએ જવાબ આપ્યો, આવું ભૂતકાળની અંદરમાં પણ ક્યારે બન્યું નથી, ભવિષ્યમાં પણ બનશે નહીં અને વર્તમાનમાં પણ બનવાનું નથી. જે સમયે જે ઘટના ઘટિત થવાની છે તે ભાવિ ભાવ મિથ્યા થાય તેમ નથી અને પરમાત્માએ આયુષ્ય ક્ષણવાર માટે વધાર્યું નહીં અને જે બનવાનું હતું તે બન્યું. એવા ભસ્મ ગ્રહ સંક્રાંત થયેલા સમયની અંદરમાં 2000 વર્ષ સુધી એની અસર રહેવાની હતી. એવા સમયની અંદરમાં વસ્તુપાલ મંત્રીશ્વરે જીન શાસનની જય પતાકાને ચારે બાજુ લહેરાઈ હતી. બહુ મોટી વાત કહેવાય. ભસ્મ ગ્રહ ઉતરી ગયા પછી પણ આપણે આપણી શક્તિને ફોરવી શકતા નથી, આપણા વીર્યોલ્લાસને બહાર લાવી શકતા નથી. જ્યારે વસ્તુપાલ મંત્રીશ્વરે મીણના દાંતથી લોઢાના ચણા ચાવ્યા ને એના જેવી વાત છે. જે સમાજ પોતાના ઇતિહાસને જાણતો નથી ને એ સમાજ ક્યારે પણ ક્રાંતિ કરી શકતો નથી. જે સમાજ પોતાના ઇતિહાસને સમજી શકતો નથી ને તે જીવનની અંદરમાં ક્યારેય પણ નવીન પ્રકારની કોઈ ક્રાંતિ લાવી શકતો જ નથી હોતો. ક્યાંય વસ્તુપાલ મંત્રેશ્વર જીવનમાં યાદ તો કરો એકવાર, એના ચરિત્રને ક્યારેક વાંચો કે વસ્તુપાલ મંત્રેશ્વર કેવા હતા, કેવા સમયની અંદરમાં કેવા પ્રકારના કાર્યો કર્યા અને આપણે કયા કાર્યો કરી રહ્યા છે. અત્યારના ભસ્મ ગ્રહ ઉતરી ગયો. ભસ્મ ગ્રહની અસર 2000 વર્ષની હતી એ ઉતરી ગયો. ત્યાર પછી થોડો વકરી થાય એટલે બીજા 500 વર્ષ તેની અસર ચાલે. એટલે 2500 વર્ષ સુધી પ્રભુ મહાવીરના શાસનને એ ગ્રહની અસર રહેવાની હતી એ પરિપૂર્ણ થઈ ગયો. આપણે બહુ જ ભાગ્યશાળી છે એવા સમયની અંદરમાં આવ્યા છે કે જે સમયની અંદરમાં ભસ્મ ગ્રહ ઉતરી ગયો છે. આપણને એવું લાગે છે કે આપણા જીવનની અંદરમાં એ ભસ્મ ગ્રહ ઉતરી ગયો હોય. બહુ વિચારવા જેવું છે. જ્યાં સુધી જાણકારી મેળવશો નહીં ને ત્યાં સુધી જોશો કે જોશ આવવાનો નથી. કેવા કેવા ઇતિહાસની અંદરમાં કેવા કેવા મહાપુરુષો થઈ ગયા. 7 વર્ષની બાળિકા, ઝાંઝણશાની દીકરી, 7 વર્ષની દીકરી એકવાર મહારાજાના દરબારની અંદરમાં ગયા હતા અને તેવા સમયની અંદરમાં દીકરીને જોઈને રાજાને વહાલ આવ્યું. રાજાએ પોતાની પાસે દીકરીને બોલાવી, દીકરીને ખોળામાં બેસાડીને પૂછે છે, બોલ બેટા, તારે શું જોઈએ? તમારા દીકરા કે દીકરીને આજે પ્રશ્ન પૂછવામાં આવે, જવાબ શું મળે? તમે આપો પણ ખરા, એ માંગે પણ ખરા, તમે આપો પણ ખરા,
તમને કોઈ તમારા બાળકની જરા પણ ચિંતા પણ નથી. ચાણક્યનો જ્યારે જન્મ થયો ને ત્યારે ચાણક્ય 2 દાંત બહાર લઈને આવે. જન્મતાની સાથે એને 2 દાંત હતા અને મોઢું બંધ કર્યા પછી પણ દાંત જરાક બહાર રહેતા હતા ને. આવું દ્રશ્ય જોઈને ચાણક્યના પિતાને ચિંતા થઈ જાય કે મારો બાળક જન્મતાની સાથે દાંત લઈને આવ્યો છે. અને કોઈ જ્ઞાની પુરુષને પૂછે છે, જે બાળક જન્મતા દાંત લઈને આવે એનું ભવિષ્ય શું છે? જ્ઞાનીએ વાત કરી કે એ બાળક ભવિષ્યની અંદરમાં રાજા બનશે. તમને આનંદ થાય કે દુઃખ થાય? તમને આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય. કારણ કે તમને તમારા ઘરમાં આવેલા સંતાનની કોઈ ચિંતા જ નથી. જરાય ચિંતા નથી. ખાલી જે અત્યારના જે વાતો કરો છો ને એ માત્ર ને માત્ર એના શરીરની ચિંતા કરો છો. એની અંદરમાં રહેલા આત્માની તમને કોઈ ચિંતા નથી. ચલો તમારા બાળકને જવા દો, તમને તમારા પોતાના આત્માની પણ ચિંતા નથી. જેટલી ચિંતા તમારી દેવ અને ગુરુને છે ને એના કરતાં 100મા ભાગની ચિંતા પણ તમને તમારા આત્માની નથી. બસ બિંદાસ જીવો છો. અત્યારના જેમ ફાવે તેમ જીવી રહ્યા છે આપણે. જે બાજુ જવું હોય તે બાજુ દોડી રહ્યા છે આપણે. જે પાપ કરવું હોય તે પાપ કરી રહ્યા છે. આપણને જૈન ધર્મ પ્રાપ્ત થયાનો કોઈ ગર્વ કે ગૌરવ જ નથી. કોઈ પ્રકારનું પ્રાઉડ આપણને થતું નથી કે મને કેવા પ્રકારનો વિશિષ્ટ કોટીનો જૈન ધર્મ પ્રાપ્ત થયો છે. આ દેશની અંદરમાં તો આ દેશની ધરતીને માટે, આ દેશની ધરતીને માટે મરનારા હજારો નીકળી ગયા. જીવતે જીવતા ફાંસીના માથડે ચડવા માટે પણ હસતા તૈયાર હતા એ લોકો. કારણ કે દેશ માટે ને કુરબાની આપવી હતી. માત્ર ને માત્ર મારે તમને કહ્યું છે, ધર્મ માટે તો કંઈક જાગો. તમને જે ધર્મ મળ્યો છે ને એ ધર્મથી અનંતા આત્માઓ મોક્ષે પહોંચી ગયા, જેમના જન્મ અને મરણ દૂર થઈ ગયા. જન્મ અને મરણના ચક્રમાંથી જે આત્માઓ બહાર નીકળી ગયા ને એવો ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. જે ધર્મથી ખૂની એક દિવસમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 હત્યા, પંચેન્દ્રિય મનુષ્યની 6 હત્યા કરનારો આત્મા, એ આત્માને પણ કહે છે જૈન ધર્મ રોજની 6 હત્યા કરે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના સુધી રોજની 6 જીવોની હત્યા કરનારા આત્માને જૈન ધર્મ તારનારો છે. એ આત્માને સદગતિ આપી છે જૈન ધર્મએ. કોઈ એવી ગેરંટી આપે નહીં, કોઈ એવું હાથ કેસ હાથમાં ન લે. જ્યારે આ જૈન ધર્મ, આ શાસન પ્રભુનું, એ શાસન સદગતિ નહીં સિદ્ધ ગતિ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. છે કોઈ જુસ્સો તમને? છે કોઈ આનંદ તમને? છે કોઈ આમ દ્રઢ વિશ્વાસ એવો કે મને કેવો ધર્મ મળ્યો છે? બસ માત્ર ને માત્ર આપણે તો માત્ર મારો પરિવાર, મારું ઘર અને મારો ધંધો, અનંતા જન્મોમાં આ કામ કરીને આવેલા છે. અનંતા જન્મોમાં આ વર્તમાન કાળ જે બતાવી આપે છે કે ભૂતકાળ હતો અને ભવિષ્યકાળ આવવાનો છે. આ વર્તમાન ભવ બતાવી આપે છે કે ગયો ભવ હતો અને આવતો ભવ આવવાનો છે. આવતા ભવની ચિંતા. સવારના દેરાસર જઈ આવ્યા એટલે રાજા થઈ જઈએ. સવારના એક દેરાસર જઈ આવ્યા હોય એટલે આપણને એવું લાગે મારું 24 કલાકનું પેટ્રોલ ભરાઈ ગયું. એક દિવસ તો હિસાબ કરો, ખાલી એક દિવસ હિસાબ કરો કે આ દિવસે, આજના દિવસે મેં દેવાનું કામ કર્યું કે મેં મારા આત્મા ઉપર દેવું વધાર્યું. દેવાનું કામ વધારે કર્યું કે લેવાનું કામ વધારે કર્યું? આ જગતના જીવોની પાસેથી મેં મારા જીવનની અંદરમાં લેવાનું કામ વધારે કર્યું કે આપવાનું કામ વધારે કર્યું? શું કર્યું મેં? આ જગતના જીવોની પાસેથી આપણે લઈને માથા ઉપરનું ઋણ વધારતા જઈએ છે. કારણ કે આપણી પાસે કોઈ હિસાબ જ નથી.
જે ખર્ચનો હિસાબ રહેતો નથી ને એ ખર્ચમાં ક્યારેય પણ લિમિટ રહેતી નથી. જેને ખર્ચની અંદરમાં હિસાબ રહેતો ના હોય એના ખર્ચની અંદરમાં ક્યારેય પણ લિમિટ ન રહે. એ તો જ્યારે તળિયું દેખાય ને ત્યારે ખબર પડે, પણ તે વખતમાં એવું થાય કે હાથમાંથી સમય નીકળી ગયો હોય. મારે તમને એ કહેવું છે, એવું ના થઈ જાય કે આપણો સમય પ્રભુનું શાસન મળ્યા પછી આપણો સમય આપણા હાથમાંથી ચાલ્યો ગયો હોય. કેટલા વર્ષ માટે પ્રભુનું શાસન મળ્યું ખબર છે તમને? કેટલા વર્ષ માટે પ્રભુનું શાસન મળ્યું એવી કોઈ તમને ખબર છે? નથી ખબર. કેટલા વર્ષ માટે મળ્યું? કેટલા વર્ષ પછી મળ્યું તમને ખબર છે? કેટલા વર્ષ પછી પ્રભુનું શાસન મળ્યું એ તમને ખબર છે? નથી ખબર. કેટલા વર્ષ પછી મળવાનું એ તમને ખબર છે? હવે દુર્લભતાનું ભાન ન થાય તો દુર્વ્યય અટકતો નથી. જ્યાં સુધી દુર્લભતાનું ભાન થતું નથી ને ત્યાં સુધી દુર્વ્યય આપણે અટકાવી શકતા નથી. એ બેફામ રીતે તેનો દુર્વ્યય ચાલુ જ રહે છે. દુર્લભતાનું ભાન દુર્વ્યયને અટકાવી શકે છે, પણ તમને દુર્લભતાનું જ્ઞાન થવું જરૂરી છે. જ્યાં સુધી દુર્લભતાનું જ્ઞાન ન થાય ને ત્યાં સુધી દુર્વ્યય અટકવાનો છે જ નહીં. અમે ગઈકાલે કે પરમ દિવસ હતા ને, એક ભાઈ કે એ ભાઈને જવા દો મિત્ર, કાલે નાહવા નહીં મળે. બરાબર ને? કાલે નાહવા નહીં મળે, મને એવું કીધું. પછી મને ધીમે ધીમે લાઈટ થઈ. ઘણી વાર એવું બનતું હોય, વરસાદના દિવસો આવ્યા હોય છતાં વરસાદ ન આવે ને ત્યારે ધીમે ધીમે સરકાર પણ છે ને પાણી ઉપર કાપ મૂકી દે. રોજ 2 વાર પાણી આવતું હોય તો પાણી કેટલી વાર આવે? પછી 1 વાર આવે. અષાઢ મહિનો આખો કોરો જાય, શ્રાવણ ચાલુ થઈ જાય છતાં પણ વરસાદ ન આવે ને તો 1 વાર જે પાણી આવતું એમાં ફેરફાર થાય કે એકાંતરે આવે. પેલા 2 ટાઈમ આવતું હતું, પછી 1 ટાઈમ આવતું થયું, પછી એકાંતરે આવતું થયું. શ્રાવણ પણ ગયો, ભાદરવો મહિનો આવ્યો, હજુ પણ વરસાદનું બુંદ પણ ધરતી ઉપર પડ્યું નથી. અને તે સમયે સરકાર શું કરે? અઠવાડિયે 1 વાર આવે. અઠવાડિયે 1 વાર 24 કલાક માટે આવે? અચ્છા, કલાક માટે આવે. આવી તો તમને ખબર પડે જ છે. આવી તમને ખબર પડે છે. આ 24 કલાકની અંદરમાં 1 કલાક માટે મળે. 7 દિવસની અંદરમાં માત્ર 1 કલાક પાણી આવવાનું હોય. તે સમયે તમારી પ્રવૃત્તિ કઈ હોય? શું કરો? કોનો મેસેજ આવે તો મેસેજ ત્યારે જો, વોટ્સઅપ ખોલીને બેસો ત્યારે કેમ? લાવ નવો મેસેજ ફોરવર્ડ કરી દો. પહેલા તમે કરો ત્યારે શું? સુઈ જાઓ ત્યારે તમે એ અઠવાડિયાની અંદરમાં જે 1 કલાક પાણી આવવાનું હોય, 1 કલાકનો જે સમય છે ને એ સમયની અંદરમાં તમારી પ્રવૃત્તિ કઈ હોય? પાણી જ ભરવાની હોય. ગમે તે હોય, ગમે તે નાનો મોટો ગમે તે માણસ હોય ને એની પ્રવૃત્તિ તો એક જ હોય કે પહેલા પાણી ભરી લો. કેમ પાણી ભરી લેવાનું? ગુજરાતીમાં સાંભળી લો હવે. કારણ કે પાણી છે ને, પાણી લાંબા સમયે મળે છે. લાંબા સમય પછી પાણી મળે છે. બીજા નંબરમાં થોડા સમય માટે મળે છે. પહેલા નંબરમાં લાંબા સમય પછી મળે છે, બીજા નંબરમાં થોડા સમય માટે મળે છે, અને ત્રીજા નંબરમાં બહુ થોડુંક જ મળે છે. ત્રીજા નંબરમાં બહુ થોડુંક મળે છે. એટલા માટે બીજું બધું જ કામ છોડીને પાણી ભરવાનું જે કાર્ય આપણે કરીએ છીએ ને, મારે તમને એ કહેવું છે, ભગવાન એમ કહે છે મનુષ્ય ભાવ છે ને બહુ લાંબા સમય પછી મળ્યો છે.
મનુષ્યનો ભાવ છે ને, જૈન ધર્મવાળો, પ્રભુના શાસનવાળો મનુષ્યનો જે ભાવ પ્રાપ્ત થયો છે ને, એ બહુ લાંબા સમય પછી મળ્યો છે. બીજા નંબરમાં બહુ થોડાક સમય માટે મળ્યો છે. આ ભગવાન જે મળ્યા છે, ભગવાનનો જે ધર્મ મળ્યો છે ને, એ બહુ થોડાક સમય માટે મળ્યો છે. માત્ર ને માત્ર 50, 60, 70, 80 વર્ષ માટે આ મનુષ્યનો ભાવ આપણા આત્માને પ્રાપ્ત થયેલો છે. લાંબા સમય પછી મળ્યો છે, બહુ થોડાક સમય માટે મળ્યો છે. ત્રીજા નંબરમાં બહુ થોડાક જીવોને પ્રાપ્ત થયો છે. જગતની અંદરમાં જીવો કેટલા? અનંતા જીવો, અનંતા જીવો, અનંતા જીવો. નરકમાં જીવો કેટલા? અસંખ્ય જીવો. દેવલોકમાં કેટલા? અસંખ્ય જીવો. તિર્યંજ ગતિમાં જીવો કેટલા? અનંતા જીવો. મનુષ્ય કેટલા? તો મનુષ્ય માત્ર સંખ્યામાં લખી શકાય ને એટલા જ મનુષ્ય છે. અને એમાં પણ પ્રભુનું શાસન મળ્યું હોય એવા મનુષ્ય કેટલા? જેને પ્રભુનું શાસન પ્રાપ્ત થયું હોય ને એવા જીવો કેટલા? બહુ થોડાક છે, બહુ થોડાક છે. તમને ગર્વ થવો જોઈએ કે મને મનુષ્યનો ભાવ મળ્યો અને મને પ્રભુનું શાસન મળ્યું. મને પ્રભુનું શાસન મળ્યું ને તો મારે પ્રભુના શાસન માટે મારે કંઈક કરવું છે. ભસ્મગ્રહના સમયની અંદરમાં વસ્તુપાલ જેવા મંત્રીશ્વર આ જીન શાસનની જ્યોતને ઝળહળતી રાખી શકતા હોય તો અત્યારના તેવા કોઈ ભસ્મગ્રહ નથી, કોઈ મુસલમાનોના આક્રમણ નથી, કોઈ વિધર્મીઓના આક્રમણ નથી ને તેવા સમયની અંદરમાં આપણે આપણા શાસનને નવપલ્લવિત, નવ જાગૃત કેમ ન કરી શકીએ? આપણને કાંઈ પડી છે? પહેલા નંબર વિચાર કરવાનો. ચાણક્યના પિતાએ એ જાણ્યું, જ્ઞાની પુરુષ પાસે જાણ્યું કે મારો દીકરો દાંત લઈને આવ્યો છે ને એટલે રાજા બનવાનો છે. એને પહેલા જ મગજમાં એક જ વિચાર આવે છે, રાજેશ્વરી નરકેશ્વરી. રાજા હોય તે નરકની અંદરમાં જાય, રાજા હોય તે નરકમાં જાય. મારા ઘરની અંદરમાં આવેલું સંતાન દુર્ગતિમાં ન જવું જોઈએ ને એવી બાપને ચિંતા હતી. બાપ બનવું બહુ સહેલું છે, સાંભળજો બરાબર. બાપ બનવું બહુ સહેલું છે, અંદરમાં પિતૃત્વ પ્રગટાવવું ને એ બહુ અઘરું છે. પિતાનું કામ છે સંસ્કાર આપવાનું, પિતાનું કામ છે સંસ્કારનું જતન કરાવવાનું, પિતાનું કામ છે આપણી પેઢીમાં આવી રહેલો વારસો એ સંતાનની અંદરમાં ઉતરે ને એ પિતાનું કર્તવ્ય હોય છે. પણ આપણને ક્યાં પડી જ હોય છે? જરાક બાળક તોફાન કરે, જીદ કરે એટલે આપણે શું કરીએ? અપાવી દઈએ. પછી એ વસ્તુ એના હિત માટે છે કે અહિત માટે તમને ક્યાં ચિંતા છે નહીં. બસ તમને તો એમ જ છે મારી જિંદગીની અંદરમાં ડિસ્ટર્બ કરતો બંધ થઈ જવો જોઈએ, મારી વાતોમાં ડિસ્ટર્બ કરતો બંધ થઈ જવો જોઈએ, મારા મોબાઈલની અંદરમાં ડિસ્ટર્બ કરતો બંધ થઈ જવો જોઈએ. એટલે મારે પછી એના હિતનું હોય કે અહિતનું હોય મારે રમકડું એને આપી દેવાનું. એ એનું કર્યા કરે અને હું મારું કર્યા કરું. છે ચિંતા જરાય? તમે જુસ્સાથી ના પાડી શકો કે તને આ વસ્તુ નહીં મળે? કારણ કે આપણી અંદરના પિતૃતત્વ પણ કહે છે જે રીતનું ઉજાગર થવું જોઈએ ને એ ઉજાગર થઈ શક્યું નથી. વસ્તુપાલ મંત્રેશ્વરે કેવા કાર્યો કર્યા છે. ઉપાશ્રયમાં ગુરુ ભગવાનને વંદન કરવા માટે આવે અને ગુરુ ભગવાન એકદમ બધા જ આમ મોઢા ઉપર ચિંતાતુર દેખાતા હતા. એકદમ સાયલેન્ટ ઉપાશ્રય દેખાતો હતો. ઉપાશ્રય તો એને કહેવાય કે જેની અંદરમાં સ્વાધ્યાયનો ગોજ ચાલતો હોય. એની જગ્યાએ એવું વાતાવરણ દેખાતું હતું ને એકદમ ગમગીની દેખાતી હતી, એકદમ શાંત દેખાતો હતો ઉપાશ્રય. વસ્તુ પર આશ્ચર્યચકિત થઈ ગયા, આજે આમ કેમ છે? ગુરુ ભગવાનને વંદન કરે, શાતા પૂછે. ગુરુ ભગવાન કે દેવ ગુરુ પસાય સુખ શાતામાં છે. આજે કેમ શાંતિ દેખાય ઉપાશ્રયમાં? નહીં, બધું બરાબર જ છે. વસ્તુપાલ બુદ્ધિશાળી ચકોર સમજી ગયા કઈ ગરબડ લાગે છે, ગરબડ લાગે છે.
દરેક ગુરુ ભગવાને સાતા પૂછતા પૂછતા એક ગુરુ ભગવાને ધીમે ધીમે પૂછે, શું થયું આજે? કઈ થયું છે આજે? નાના મહારાજ સાહેબને ગુરુ મારે ના પાડી હતી, કોઈએ આજની વાત વસ્તુપાલ મંત્રીશ્વરને કરવાની નહીં. આજે એવી ઘટના ઘટી ગઈ હતી. ઉપાશ્રય પહેરેવાળ હતો. પહેરેવાળ ઉપાશ્રયની અંદરમાં ગુરુ ભગવાન કાજો લીધો. કાજો નાના મહારાજ સાહેબ કાજો પરઠવાનો હતો ને, એટલે કાજો બહાર ફેંકવાનો હતો. એ સમયે જોયા વગર પ્રમાદથી ફેંકી દીધો, નીચે પરઠવી દીધો. નીચે રાજાના મામા જઈ રહ્યા હતા, એના માથા ઉપર કાજો પડ્યો. એના માથા ઉપર કાજો પડ્યો, કચરો પડી ગયો એના માથા ઉપર. રાજાનો મામો ધુઆ પુઆ થઈ ગયો, પગથ ખેંચીને ઉપર આવી ગયો. ઉપર આવીને સટાક કરતો નાના મહારાજના ગાલ ઉપર લાફો મારી દીધો. ગુરુ મહારાજ શાંત રહી ગયા, ચૂપ થઈ ગયા. ગુરુ ભગવાન, ભૂલ આપણી હતી કે આપણે જોયા વગર કાજો પરઠવ્યો છે, એટલે હવે કાંઈ કોઈએ બોલવાનું છે નહીં. જો આ વાત કોઈ પણ રીતે જો વસ્તુપાલના કાનમાં ગઈને તો અનહોની થઈ જશે, કંઈક નવા જૂની થઈ જાય નહીં, એટલા માટે કોઈએ આ વાત કરવી નહીં. આવું ગુરુ ભગવંતે કીધું હતું. પણ વસ્તુપાલે પેલા મહારાજ સાહેબને પકડી લીધા. બોલો, શું થયું? મને કહો એકવાર. તમે ગભરાવ નહીં, જે હોય તે કહી દો. પેલા નાના મહારાજ સાહેબ વસ્તુપાલની વાતમાં આવીને કહી દીધું કે આજે અમારા ઉપાશ્રયની અંદરમાં રાજાના મામા આવ્યા અને આવી રીતના અમારા નાના માણસના ગાલ ઉપર લાફો મારી દીધો. વસ્તુ પણ લોહી ગરમ થઈ જાય. આમ પોતાના મહેલની અંદરમાં આવે, અંગરક્ષકોને ભેગા કર્યા. કોઈ છે તાકાત કોઈની? રાજાના મામાનો હાથ કાપી લાવે. જે હાથથી મારા ગુરુ ભગવાનના ગાલ ઉપર લાફો માર્યો હોય ને, એ હાથ મારે જોઈએ. એ રાજાના મામાનો જમણો હાથ મારે જોઈએ. આપણે તેમ કહીએ, શું કહીએ? સત્તા આગળ ડાઈ વાતો જ કરવી છે આપણે. ક્યાં જુસ્સો જરાય છે આપણા મગજમાં? ક્યાંય શાસન પ્રત્યે વફાદારી છે? ક્યાંય ગુરુ ભગવાન પ્રત્યે પ્રેમ છે આપણને? ક્યાં શાસન પ્રત્યે દાદ છે આપણને? આવું સરસ શાસન, આવું ગિરિરાજની ગોદ જેવું ક્ષેત્ર, આવો મોટો ભાવનગરનો સંઘ આપણને પ્રાપ્ત થયા પછી પણ આપણી અંદરમાં જોઈએ ને તેવો શાસન પ્રત્યેનો રાગ જાગતો નથી. શાસન પ્રત્યેનો રાગ પણ કહે છે ભગવાન બનાવે ભગવાન. તીર્થંકર નામકરમાં નિકાચિત કરાવી આપે ને એવી તાકાત માત્ર ખાલી શાસન પ્રત્યેના રાગની અંદરમાં રહેલી છે. શાસન પ્રત્યેનો રાગ વસ્તુપાલનો લોહી ગરમ થઈ ગયો અને કહે છે, કોઈ છે? કોઈ એક વ્યક્તિ તૈયાર થઈ ગયો. એક વ્યક્તિ, એક જ. કોઈ લશ્કરની વાત નથી અહીં આગળ. રાજાનો મામો એનો હાથ કાપી લાવવા કોઈ જેવી તેવી વાત નથી. રાજાના સૈનિકો ત્યાં પણ ફરતા હોય, રાજાના સૈનિકોની ટુકડી એને પણ પ્રાપ્ત થયેલી હોય, રાજાના સંબંધની અંદરમાં જોડાયેલો વ્યક્તિ છે, એ વ્યક્તિનો હાથ કાપી લાવો એ કઈ જેવી તેવી વાત નથી. છતાં પણ એક વ્યક્તિ તૈયાર થઈ ગયો. પહોંચી ગયો ત્યાં આગળ, ઘૂસી ગયો મહેલની અંદરમાં. એક જ ગાએ મામાનો હાથ કાપીને લાવી દીધો. ભૂલ કોની છે એ પછી જોવાનું છે. પહેલું તો એ જોવાનું છે મારા પ્રભુના શાસનનો સાધુ છે. શાસન સમ્રાટની આ શીખ હતી. આ સાધુ જોઈને માથું નમાવાનું, સાધુનો વેશ જોઈને માથું નમાવાનું. મારો પ્રભુનો શાસનનો સાધુ કોઈ પણ સમુદાયનો હોય, કોઈ પણ ગચ્છનો હોય ને, એ મારા પ્રભુના શાસનનો સાધુ છે. શાસનના સાધુ પ્રત્યે રાગ હોવો જોઈએ.
જેટલા સગાવાલા ગમતા હોય ને એના કરતાં પણ વધારે રાગ છે ને પ્રભુના શાસનને નિભાવનારા સાધુ પ્રત્યે રાગ હોવો જોઈએ. આજે તો આપણે એટલા બધા બેશરમ બની ગયા છે. બધું હરખું કર્યા પછી ધીમે રહીને હાથ ઊંચા કરી દઈએ, હવે મારી પાસે કાંઈ નથી. કોઈ કરતા કોઈ આપણને શરમ પણ નડતી નથી. આજે પહેલાનો સમય એવો હતો ને, કપાળમાં આવેલો તિલકો ને એ તિલકને જોઈને લોકો વિશ્વાસ કરતા હતા. બીજે ન જવાય, અહીંયા જઈને શ્રાવકને ત્યાં જવાય, ત્યાં ક્યારે પણ છેતરાવાની કોઈ વાત ના હોય. આજે આપણે એવા વિશ્વાસોને તોડતા આવ્યા છે. થોડાક તુચ્છ સ્વાર્થને ખાતર, થોડાક લોભને ખાતર, આપણા પોતાના જાતના સ્વાર્થને ખાતર આપણે એ પ્રભુના આજ્ઞારૂપી તિલક, એ તિલક ઉપર રહેલો વિશ્વાસ આજે આપણે તોડી રહ્યા છે. બહારના વ્યક્તિ તોડે એ અલગ વસ્તુ કહેવાય. જેના માટે જે તિલક માટે કપરદી મંત્રી ઉકળતા તેલની અંદરમાં પડીને બલિદાનો આપેલા છે. એક નહીં, બે નહીં, 18 આત્માઓએ ઉકળતા તેલની અંદરમાં પડીને બલિદાન આપ્યા હોય એ તિલક ઉપર આજે આપણે એવી પ્રવૃત્તિ કરીને કોલસાની ભૂકી ભભરાવી રહ્યા છે. કોઈ આપણને ગર્વ કે ગૌરવ નથી. અમને તમારી અંદરમાં આશા છે કે તમારી અંદરમાં આ લોહી છે. તમે પ્રયત્ન કરો ને, કોશિશ કરો ને, તો તમે આ પ્રભુના શાસનની પતાકાને આમ જગતની અંદરમાં લહેરાતી કરી શકો ને એવી ક્ષમતા છે. માટે અમે તમને કહીએ છીએ કે વસ્તુપાલ કુક તૈયાર થાઓ. તે સમયની અંદરમાં એ 1200ની સંવત, એ 12મી સદીની અંદરમાં વસ્તુપાલ એક જ હતા. એક જ વસ્તુપાલ હતા ને છતાં પણ કહે છે મુગલોનો સમય ચાલુ થઈ ગયો હતો ને એવા સમયોની અંદરમાં પણ વસ્તુપાલે શત્રુંજય તીર્થની ઉપરમાં માટે આરસ પહાણ લઈ આવ્યા હતા. એ મુસલમાન રાજાઓ પાસેથી, એ મમ્માની ખાણની અંદરમાંથી એ મુસલમાનો સાથે મૈત્રી કરીને પણ કહે છે સામ દામ જે કંઈ વાપરવું પડે ને એવી રીતના પ્રવૃત્તિ કરીને પણ કહે છે એ મૂર્તિ ભંજક બાદશાહોની પાસેથી એમને પથ્થરો મેળવ્યા છે. અત્યારમાં એવું કાંઈ નથી ને તો આપણે શા માટે બીજી પ્રવૃત્તિ પણ ન કરી શકીએ? આપણે રાજાના મામાનો હાથ કાપી લઈ આવ્યા. વસ્તુપાલે મહેલની બહાર લટકાવી દીધો. એ લોહી નીકળતો હાથ મહેલની બહાર લટકાવવામાં આવ્યો. એ રાજાનો મામો ધુઆ થઈ ગયો. રાજાની પાસે જાય અને ફરિયાદ કરે, ક્યાં તારું રાજ ચાલે છે? અહીંયા તો વસ્તુપાલ અને તેજપાલના રાજ ચાલે છે. જો મારો હાથ કાપી નાખ્યો. મીઠું મરચું વગેરે ભભરાવી ઘણી બધી વાતો કરી. રાજા સૈનિકોને ઓર્ડર કરે છે, જાઓ, જલ્દી જાઓ, વસ્તુપાલને પકડીને લઈ આવો. સેનાપતિને બોલાવો. સેનાપતિ તેજપાલ મહેલની બહાર હાથ લટકાવવામાં આવે ને આ સમાચાર વાયુ વેગે નગરની અંદરમાં ફરી વળ્યા. લોકો, નગરજનો વસ્તુપાલના મહેલે ટોળે ટોળા ભેગા થવા લાગ્યા. સેનાપતિ વગર સૈનિકો ચાલવા તૈયાર નથી. ક્યાંથી સેનાપતિને બોલાવો? સેનાપતિ આવ્યા. વસ્તુપાલને પકડી લાવવાના છે. શેના માટે? એને મારા મામાનો હાથ કાપી નાખ્યો છે. પણ તમે જાણ્યું શા માટે કાપ્યો એને? અમારે કંઈ જાણવાની જરૂરિયાત નથી. તમે વસ્તુપાલને લઈને આવો અહીંયા. સેનાપતિ કહે છે
અમારાથી એ કાર્ય નહીં થાય, તમારે જોઈતું હોય આ સેનાપતિની તલવાર તમને પાછી સોંપી દઉં છું, મારે આ નોકરી નથી કરવાની. આવતીકાલે હું શું ખાઈશ ને શું કરીશ ને એનો કોઈ પણ વિચાર કર્યા વગર રાજાની ખોટી આજ્ઞાને સ્વીકારવા માટે પણ તૈયાર નહોતા. સેનાપતિએ તલવાર મૂકીને એક પછી એક સૈનિકો તલવારો મૂકતા ગયા અને સેનાપતિની પાછળ પાછળ કે છે સૈનિકો ચાલવા લાગ્યા વસ્તુપાલના ઘર તરફ. રાજા ક્રોધાયમાન થઈ ગયો. મામા કહે રાજન જુઓ જુઓ આ વાણીઓને કેટલા તે ચગાવ્યા, જો તો ખરો. તલવાર મૂકીને ચાલ્યા ગયા. કેટલી અંદરમાં એંઠ ભરેલી છે, જો તો ખરો. આટલો બધો અહંકાર હોતો હશે કઈ? રાજાની ક્રોધાગ્નિની અંદરમાં ઘી છાંટવાનું કામ થયું. રાજા ગુસ્સે વધારે થયો, જાતે પકડવા માટે નીકળે છે. વસ્તુપાલની હવેલી પાસે હજારો લોકો ભેગા થઈ ગયા છે. અમે જ્યાં સુધી છે ને ત્યાં સુધી વસ્તુપાલને હાથ પણ લગાવવા નહીં દઈએ. આજે જૈનોના સંતનું અપમાન કર્યું છે ને, આવતીકાલ એવી આવે અમારા પણ સંતોનું અપમાન થાય. અમારા રાજ્યની અંદરમાં, અમારા નગરની અંદરમાં, અમારા ગામની અંદરમાં અમે સંતોના અપમાન ચલાવી નહીં શકીએ. નગરજનોના ઉદ્ગારો હતા, રાજન તમારે માફી માંગવી પડશે. રાજા તમે હો કે ભલે હો, જે હોય તે, અમે પ્રજાજનો તમને કહીએ છે આ સંતનું અપમાન કર્યું છે ને માટે સજા એને કરવામાં આવી છે. તમે જ્યાં સુધી માફી નહીં માંગો ને ત્યાં સુધી બધી હડતાલ રહેશે, બધા જ બજારો બંધ રહેશે. આજે ટપોટપ માર્કેટ બંધ થઈ ગયા, ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો છે. એક જ જગ્યાએ કોલાહલ દેખાય છે. વસ્તુપાલની હવેલીની ચારે બાજુ લોકોના ટોળે ટોળા ભેગા થયા છે કે જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. આ તો અકસ્માત થાય સાધુના, છતાં આપણને કાંઈ પડી ના હોય. તમને ક્યાં ખબર હોય એક સાધુને તૈયાર કરવામાં કેટલા વર્ષનો ગુરુનો ભોગ હોય છે અંદરમાં. એક સાધુને તૈયાર કરવાની અંદરમાં કેટલા વર્ષનો એના ગુરુનો, સહવર્તીઓનો કેટલો ભોગ હોય ને ત્યારે એક સાધુ તૈયાર થાય. અને એવો સાધુ તૈયાર થયેલો સાધુ અચાનક અકસ્માતની અંદરમાં ચાલ્યો જાય ને છતાં પણ સમાજની આંખ આજે ઉઘડતી નથી. આવતીકાલ એવી આવશે કોઈ પરિવાર દીક્ષા લેવા માટે તૈયાર નહીં થાય. કદાચ તૈયાર થશે ને તો એના પરિવારજનો રજા નહીં આપે એને, કારણ કે અમારા દીકરા કે દીકરીની ત્યાં કોઈ સેફટી નથી. સમાજ સૂતેલો સમાજ છે. અને સાધુ નહીં રહે ને તો શાસન નહીં ટકે, સાધુ નહીં રહે ને તો ધર્મ નહીં ટકે, સાધુ નહીં રહે ને તો આ જીન મંદિર કે ઉપાશ્રય પણ જોવા નહીં મળે. સાંભળજો બરાબર. તમારા વડવાઓએ, આપણા વડવાઓએ કેવી મુશ્કેલીઓની અંદરમાં જીવતા મરી ગયા ને છતાં પણ ધર્માંતર નથી કર્યું. લોકોએ મરી જવું બહેતર માન્યું, ધર્માંતર નથી કર્યું ને. એમ કરીને કે છે ધર્મ આપણા સુધી એમને 2500 વર્ષ સુધી પહોંચાડી રાખ્યો. આપણું કર્તવ્ય બને, આપણી ફરજ બને, આવનારી પેઢીને પણ કહે છે આ ધર્મ મળતો રહે ને એવા કાર્યો કરીને ધર્મને જીવંત રાખવો જોઈએ. એની જગ્યાએ બસ આપણે જીવતા રહી જઈએ ને, અંદરમાં ગુણો રહે કે ન રહે, આપણે જીવતા રહી જઈએ ને એટલે બહુ થઈ ગયું એવી આપણી ગણતરીઓ છે. મારો પરિવાર બરાબર રહી જાય, ધર્મ રહે કે ના રહે બહુ ફરક નથી પડતો. આપણી વિચારધારાઓ આવી થઈ ગઈ છે. બહુ જાગૃત થવાની જરૂર છે.
સિકંદર દુનિયાને જીતવા માટે નીકળ્યો ને ત્યારે એની ઉંમર માત્ર 16 વર્ષની હતી. કેટલી ઉંમર હતી એની? 16 વર્ષની ઉંમરમાં એ સિકંદર દુનિયાને જીતવા માટે નીકળી ગયો હતો. તમે શું સમજો છો? તમારી અંદરમાં આવી શક્તિઓ રહેલી છે. તમારી અંદરમાં આવી શક્તિ રહેલી છે. અકબર બાદશાહ માત્ર 16 વર્ષની ઉંમર હતી ને ત્યારે દિલ્હીની રાજગાદી ઉપર રાજા બની ગયો હતો. 16 વર્ષની વયની અંદરમાં આ કૌવત, આ તાકાત, આ શક્તિ યુવાનની અંદરમાં રહેલી હોય છે. એ શક્તિ, એ લોહી આપણી અંદરમાં પણ રહેલું છે, પણ આપણે અવળે માર્ગે જઈ રહ્યા છે, અવળે રસ્તે જઈ રહ્યા છે. પરિણામ એ આવે છે કે જે કાર્ય જે રીતના થવું જોઈએ ને એ રીતના થઈ શકતું નથી. ચપ્પુને ધારો, તમે જો ચપ્પુને ધાર હોય, આપણે શાક સમારતા હોય, સુધારતા હોઈએ ને, અને તે વખતમાં એ ચપ્પુની ધાર ઊંધી રાખે શું થાય? જે છરી કે ચપ્પુ છે ને શાકને સુધારી શકતી હતી ને, એ જ જગ્યાએ એ છરી ઊંધી રાખવાથી પરિણામે આવ્યું કે આપણી આંગળી છેદાઈ જાય છે. મારે તમને એ કહેવું છે, આપણને મળેલી બુદ્ધિ, આપણને મળેલી શક્તિ જો સવળા માર્ગે નહીં વપરાય ને તો ચોક્કસ ને ચોક્કસ નક્કી જ છે એ અવળા રસ્તે જવાની છે. સંપત્તિના 3 રસ્તા હોય છે: દાન, ભોગ અને નાશ. દાન કરે નહીં, ભોગની અંદરમાં જાય. ભોગ ન કરે તો સંપત્તિ નાશ પામી જાય. રસ્તો કરી જવાનો. શક્તિ મળી છે શાસન માટે કંઈ કરીને જઈએ. શક્તિ મળી છે મારા પ્રભુના શાસન માટે મારે કંઈ કરવું છે. માત્ર સેવા પૂજાની અંદરમાં ધર્મ થઈ ગયો એવું નહીં માનતા. કદાચ સામે કરી લીધું ને એટલે મારો ધર્મ થઈ ગયો એવું પણ નહીં માનતા. ભગવાને તમને કેટલી બધી બુદ્ધિ આપી છે, કેટલી શક્તિ, કેટલી ઓળખાણો તમારી પાસે છે, છતાં પણ હું શાસન માટે કંઈ ના કરું. માત્ર ને માત્ર મારા સ્વાર્થ ખાતર, મારા નામ ખાતર, મારી તકતી ખાતર, મારા પરિવારના ખાતર જો હું રહી જઈશ ને તો તમે શાસનના ગુનેગાર રહેવાના. શાસનના ગુનેગાર રહેવાના. 7 વર્ષની દીકરી રાજાના ખોળામાં બેઠી છે. રાજા પૂછે છે, બોલ તારે શું જોઈએ? દેદારશાહના દીકરા પેથરશાહ, એના દીકરા ઝાંઝણશાહ, અને ઝાંઝણશાહની આ દીકરી હતી. માત્ર 7 વર્ષની ઉંમર એની રાજાના ખોળામાં બેઠી છે. રાજા પૂછે છે, એ દીકરી કહે છે, તમારા 18,000 ગામો જે છે ને એની અંદરમાંથી મને દર વર્ષે 1 તોલો સોનું મળે ને એવી વ્યવસ્થા કરાવી આપો. શું માંગ્યું એને? 1 તોલો. ખાલી દર વર્ષે 1 તોલો મળે. કેટલું સોનું થયું? 18,000 તોલા. કેટલા કિલો થયું? ઘરે જઈને ગણજો. રાજા પૂછે છે, તારે આટલું સોનું શું કરવું છે? એ દીકરી કહે છે, મારે આ ધરતીને જીન મંદિરોથી મંડિત કરવી છે. મારે આ ધરતીને જીન મંદિરોથી વિભૂષિત કરવી છે ને માટે મારે સોનું જોઈએ છે. 7 વર્ષની દીકરી જૈન કુળની અંદરમાં જન્મેલી હોય ને એ દીકરીની આ ભાવના હોય. મારે તમને એ કહેવું છે, અત્યારે તો કોઈક જીન મંદિર બનાવતું હોય ને તમને પેટમાં દુખાવો થાય છે. શું કહેવું મારે તમને? એક હોટલની બાજુમાં બીજી હોટલ બનતી હોય, બીજી હોય ત્રીજી હોટલ બનતી હોય ને તમને કોઈ તકલીફ નથી. 5 કિલોમીટર પર એક રિસોર્ટ હોય અને વળી 2 કિલો બીજું રિસોર્ટ બનતું હોય તો પણ તમને કોઈ તકલીફ નથી હોતી. એક દેરાસરથી 5 મિનિટના અંતરે બીજું દેરાસર બનતું હોય ને આપણે નિંદા દ્વારા પાપ બાંધી રહ્યા છે. આપણે કોઈકને આડા આવીને પાપ બાંધવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ. તમને ક્યાં ખબર છે આજ સુધીની અંદરમાં આ જીન મંદિરની અંદરમાં આવીને કેટલા આત્માઓ તરી ગયા છે. હોટલની અંદર આવીને હજુ સુધી એવો દ્રષ્ટા નથી મળ્યો કે 100 આત્મા તરી ગયા હોય. છતાં હોટલનો તમને જરાય વાંધો નથી. વાંધો માત્ર ભગવાનનો તમને વાંધો છે.
આ બુદ્ધિ આની અંદર બુદ્ધિ લગાવવાની આપણે. આપણને મળેલી બુદ્ધિ, આપણને મળેલી શક્તિ અહીંયા વાપરવાની. એક પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય, એક પ્રતિષ્ઠા મહોત્સવ એ એક વાર થતો હોય, એક મહોત્સવ થતો હોય ને, અને મહોત્સવ થતો હોય એની અંદરમાં જમણવાર થતો હોય, મીઠાઈ વપરાતી હોય, 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ, 1 દિવસ 2 દિવસ 3 દિવસ થતો હોય ને, ત્યારે તમને એવું લાગે પૈસાના ધુમાડા થઈ રહ્યા છે. આપણને એવું લાગે છે, કારણ કે આપણી બુદ્ધિ અવળી બુદ્ધિ છે. એટલા માટે અવળી બુદ્ધિ છે માટે એવું લાગે છે. આપણને ક્યાં ખબર છે કે આ પ્રભુનું શાસન તો એમ કે છે, એક બાજુ બધા જ અનુષ્ઠાનો મૂકી દો ધર્મના, અને બીજી બાજુ સાધર્મિકની ભક્તિ મૂકો ને, તો સાધર્મિકની ભક્તિનું પલ્લું ચડિયાતું થાય છે. આ નિમિત્ત હતું. નિમિત્ત પ્રભુ પધારવાના છે, પ્રભુની પ્રતિષ્ઠા થવાની છે ને, એના માટે કોઈ પણ જીવના હૃદયની અંદરમાં ઉદ્વેગ ન રહે ને, એના માટે સર્વ જીવોનું મોઢું મીઠું કરવા માટે આ એક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય. અને આપણે 4 વ્યક્તિ ભેગા થઈને આ ચર્ચાઓ કરીએ. આટલા જમણવાર કરવાની જરૂરિયાત શું હતી? મારાથી થાય તો મારે વાપરવાનું, ન થાય તો મારા દ્વારા, મારી જીભ દ્વારા હું આવું પાપ નહીં કરું. મારે પ્રભુના શાસનને પામીને જીતવાનું છે, હારવું નથી મારે. અહીંયા હારી ગયા તો ક્યાં ઉદ્ધાર થશે? વિચાર તો કરો. અહીંયા જ્યાં તરવાનું સાધન છે ત્યાં ડૂબી ગયા ને, તો તમે ક્યારે તરશો? આ પ્રભુનું શાસન તરવા માટે છે, તરવા માટે. આ જગતની અંદરમાં કે છે ઘણા બધા આત્માઓ આ પ્રભુના શાસનને પામીને અનંત આત્માઓ તરી ગયા છે. એવું શાસન મળવા છતાં હજુ આપણે પ્રવૃત્તિ અવળી કરશું ને, તો આ ડૂબી જઈશું. અહીંયા ડૂબી ગયા ને, કોઈ બહાર નહીં કાઢે. યાદ રાખજો, અહીંયા ડૂબી ગયા, કોઈ બહાર કાઢનાર તમને નહીં મળે. કારણ કે આપણે ઉપર ચડ્યા પછી જાતે જ પડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. હિમાલયના એવરેસ્ટ જેવા શિખર ઉપર ચડ્યા પછી આપણે ગબડવાનું કામ આપણે જાતે કરી રહ્યા છે. કોણ ઉતારશે આપણને? નક્કી તો કરો, મારે શું કરવું? ઓળખો શાસનને, ઓળખો. પહેલા જાણકારી મેળવો, જાણો, પછી એના માટે જે કંઈ અભિપ્રાય તમારે આપવો હોય ને, એ તમે અભિપ્રાય આપો. 4 વ્યક્તિના કાનમાં એક બોલે, એકની વાત સાંભળીએ એટલે બીજાને ફોરવર્ડ કરીએ. આપણે સાચી હોય કે ખોટી હોય આપણે કંઈ લેવા દેવાના હોય, પણ હું પહેલો એ વાત ફોરવર્ડ કરી દઉં. કોઈ બીજો મૂકે કે ના મૂકે ને, એ પહેલા હું મૂકી દઉં. કોઈ સારાવટ નથી એની અંદરમાં. યાદ રાખજો, એ વાત વાંચીને કોઈકનું મન બગડી ગયું, કોઈકનું મન ભ્રમિત થઈ ગયું ને, તો તમારા આત્માને યાદ રાખજો, પ્રભુનું શાસન મળવું દુર્લભ થઈ જશે. ભવિષ્યની અંદરમાં પ્રભુનું શાસન મળવું દુર્લભ થઈ જશે. માટે પ્રભુનું શાસન મળ્યું છે ને, થોડોક અંદરમાં ગર્વ લાવો, ગર્વ મહેસૂસ કરો કે મને કેટલું સરસ પ્રભુનું શાસન મળ્યું છે. મારે હવે હારવું નથી, હવે મારે જીતી જવું છે. આ મનુષ્ય ભાવ, આ શ્રાવકનું કુળ, આ પ્રભુનું શાસન પામીને મારે જીતી જવું છે. હવે મારે હારવું નથી. અનંતા ભવોની અંદરમાં હારતા આવ્યા. હવે જીતવું છે. ઇન્દ્રભૂતિ પણ હારી ગયા હતા. હોશિયાર એવા હતા ને, મહાવીરની ટીમમાં ભળી ગયા ને, તો ગૌતમ સ્વામી બની ગયા. ઇન્દ્રભૂતિ એકવાર હારી ગયા, ભગવાનની સામે હારી ગયા. હોશિયાર એવા નીકળ્યા કે મહાવીરની ટીમમાં ભળી ગયા ને, તો જીતેલા કહેવાયા. અમે તમને એમ નથી કે તમે ટીમમાં ભળી જાઓ, તમે અમારી ટીમમાં ભળી જાઓ એવું નથી કહેતા. મારે તમને કહેવું છે, કમસે કમ હારી ના જાઓ ને એટલું તો કરજો જ. પ્રભુનું શાસન મળ્યું છે, જે શાસનથી રોહિણીયા ચોર જેવો ઉદ્ધાર થઈ ગયો. રોહિણીયા ચોર જેવા આત્માનો ઉદ્ધાર થઈ ગયો. વિચાર કરો, વિચાર. કોઈ ગેરંટી ના આપે ને,
એવા કંદમૂળ ખાનારા, રોજના કંદમૂળ ખાનારા, ઉપવાસના પાણી પણ કંદમૂળ ખાય એવા આત્માઓ 500 તાપસોને કહે છે આ પ્રભુનું શાસન તારી દીધું. આ પ્રભુના શાસનથી એ આત્માઓ એ જ ભવની અંદરમાં મોક્ષે પહોંચી ગયા. જાગ્યા ત્યારથી સવાર કરો, જાગ્યા ત્યારથી સવાર કરો. બસ હવે પ્રભુનું શાસન પામ્યા પછી મારે હારવું નથી. અને મારા પૂર્વજો કેવા કેવા મારા પૂર્વજો થઈ ગયા ને, એમના ઇતિહાસને જાણીને મારે ઇતિહાસ રચવો છે. જે ઇતિહાસ વાંચતો નથી એ ઇતિહાસને રચી શકતો નથી. યાદ રાખજો, જે ઇતિહાસને વાંચતો નથી એ ઇતિહાસ બનાવી શકતો નથી. ઇતિહાસને જાણો, વાંચો. ઘણા લોકો એમ કે આજે વાંચવાનો ટાઈમ જ નથી. નહીં, બહુ બિઝી થઈ ગયા ને તમે તો. વોટ્સઅપ પર મૂકો તો વાંચો તમે નહીં પાછા. એની પર આવે તો વાંચવાનો ટાઈમ તમારી પાસે છે, પણ તમને ખબર નથી કેવા કેવા આપણા મહાપુરુષો થઈ ગયા. આ વસ્તુપાલની હવેલીની અંદરમાં નગરજનો ભેગા થયા, હજારોની ભીડ ભેગી થઈ ગઈ છે. રાજા વીર ધવલ આવે, રાજાને કહે, પ્રજાજનો કહે છે, રાજન, જ્યાં સુધી તમારા મામા અમારા ગુરુ ભગવાનની માફી નહીં માંગે ત્યાં સુધી આ બંધનું એલાન રહેશે. રાજાને પણ ઝુકાવવાની તાકાત પ્રજાજનની અંદરમાં રહેલી હોય છે. વર્તમાનમાં લોકશાહી છે, લોકશાહી. સરકારને નમાવવાની તાકાત પણ પ્રજાની અંદરમાં રહેલી છે. રાજાએ જોયું હવે જે પ્રજા વિફરી છે, હવે કંટ્રોલ કરવો અઘરો છે. નમવામાં જ મજા છે, નમવામાં મજા છે. રાજા, મામા તમારી ભૂલ છે, તમે લાફો માર્યો, તમે જાઓ ઉપાશ્રયની અંદરમાં ગુરુ ભગવાનની માફી માંગો. મામાએ પણ જોયું હવે બીજું કાંઈ થઈ શકે તેમ છે નહીં. ઉપાશ્રયમાં જાય, માફી માંગે, અને ત્યાર પછી જ બધા જ કાર્ય આગળ શરૂ થયા. મારે તમને એ કહેવું છે, એક રાજા પણ પ્રજાને નમાવી શકે નહીં, પણ પ્રજા રાજાને નમાવી શકે છે. સત્તા હોવા છતાં પણ પ્રજાજનોને નમાવવાની તાકાત રાજાની અંદરમાં પણ રહેલી નથી હોતી. પ્રભુનું શાસન મળ્યું છે. શાસન કંઈ કરવું છે, શાસનને માટે કંઈ કરવું છે. પરિવાર માટે ઘણું બધું કરશો ને તો પણ છોકરાને ઓછું જ લાગવાનું છે, નક્કી જ છે. કારણ કે અહીંયા કોઈ એવી સગવડતા તો છે જ નહીં કે તમે તમારું કમાવલ લઈને જઈ શકો. કોઈ સગવડતા છે ભાવનગરમાં? એવી કોઈ સગવડતા? ભાવનગરમાં કોઈ સગવડતા ખરી એવી લઈ જઈ શકો એવી કોઈ? હા, ભાવનગરની બધે નહીં, આખા ભારતમાં નથી. વિદેશમાં તો હશે, વિદેશમાં નહીં, વિદેશમાં ત્યાં પણ ક્યાંય નથી, ક્યાંય પણ ક્યાંય નથી. કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી. અહીંયા જે કમાયેલું ને અહીંયા મૂકીને જવાનું છે. મારે તમને એ કહેવું છે, એની પાછળ આખી જિંદગી શા માટે બગાડો છો? તમારું કર્તવ્ય તમારે કરવું જોઈએ, પણ આખી જિંદગી ખર્ચી નાખવાની કોઈ જરૂરિયાત નથી. જે શાસન થકી મારા આત્મનો ઉદ્ધાર થવાનો છે, જે શાસન થકી મારા જેવા અનંત આત્માનો ઉદ્ધાર થવાનો છે ને, તો એ શાસન માટે હું કંઈ કેમ ના કરું? મારે કંઈક કરવું છે. એ શાસન માટે મારે કંઈક બલિદાન આપવું છે, મારે કંઈક ભોગ આપવો છે, મારે કંઈક મારી શક્તિનો પરિચય કરાવવો છે, મારી શક્તિનું સંગઠન કરીને મારે મારા શાસનને ઉજ્જવળ બનાવવું છે, જયવંતું બનાવવું છે, ઉજળું બનાવવું છે. મારા શાસનનો જય જયકાર થાય ને એવું કંઈક મારે કર્તવ્ય કરવું છે. બસ આવું સરસ મજાનું પ્રભુનું શાસન મળ્યું છે. તો પ્રભુના શાસન માટે કંઈક કરો. પહેલાં ગર્વ મહેસૂસ કરો. પાણી લાંબા સમય પછી મળે છે, પાણી થોડાક સમય માટે મળે છે, અને પાણી થોડુંક જ મળે છે.
એવી જ રીતના પ્રભુનું શાસન અનંત કાળ પછી પ્રાપ્ત થયું હોય એની ખબર નથી આપણને. પ્રભુનું શાસન અનંત કાળ પછી મળશે કે નહીં મળે ને, અત્યારના તો એવા કોઈ લક્ષણ દેખાતા નથી આપણા કે આવતા ભાવમાં પ્રભુનું શાસન મળે. કારણ કે આપણે દેવા કરતાં લેવાનું કામ વધારે કરી રહ્યા છે, દેવા કરતાં દેવું વધારવાનું કામ વધારે કરી રહ્યા છે. એટલે જલ્દીથી બીજા ભાવમાં પ્રભુનું શાસન મળે ને એવું તો વર્તમાનમાં દેખાતું નથી. એટલે ક્યારે મળશે એની ખબર નથી. અને અત્યારના બહુ થોડાક સમય માટે પ્રભુનું શાસન મળ્યું છે તો ગર્વથી રહીએ, આપણે ગૌરવ લઈએ. પ્રભુના શાસનને પામીને થોડોક જુસ્સો જગાડીએ આપણા આત્માની અંદરમાં, અને જુસ્સો જગાડીને આપણો આત્મા હારી ન જાય, આપણો હાથમાં ગબડી ન જાય, આપણો હાથમાં દુર્ગતિમાં પડી ન જાય, એટલું કમસે કમ સાવચેતી રાખી જીતવા માટેનો પ્રયત્ન કરી આપણા આત્માનું કલ્યાણ કરીએ. ધર્મ એને જ કહેવાય, ધર્મ એને કહેવાય. દુર્ગતિમાં પડતા જીવને પકડી રાખે એ ધર્મ કહેવાય. દુર્ગતિમાં પડતા જીવને પકડી રાખે એને ધર્મ કહેવાય. એવો ધર્મ તમને અને મને બંને આપણને સૌને એવો ધર્મ પ્રાપ્ત થયો છે. એવો ધર્મ પામ્યા પછી પણ જો પડી ગયા, ગબડી ગયા તો આપણા જેવો મૂર્ખ બીજો કોઈ નહીં રહે. માટે જ્યાં ભૂલ થાય ત્યાં પરિવાર કરીએ, જ્યાં સુધારો કરવા જેવું લાગે ત્યાં સુધારો કરવા જેવું લાગે, જ્યાં આળસ છોડવા જેવી લાગે ત્યાં આળસ છોડતા રહીએ, અને જ્યાં મહેનત કરવા જેવી લાગે ત્યાં મહેનત કરીને હારેલી બાજીને જીતમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે છે ને ઘણા લોકો સટ્ટો રમે. આજે જ અમારી પાસે એક ભાગ્યશાળી આવ્યા હતા, મને કે તમે ના પાડી હતી પણ હું રમ્યો છું, હવે મને બાધા આપી દો. આવું જ્ઞાન તમને ક્યારે થાય? આમ એક વાર હારી જાવ શું કરો? એક વાર હારો તો શું કરો? બીજી બાજી લગાવો કે ન લગાવો? બમણી લગાવો. ક્યાં સુધી લગાવો? કવર ન થાય ત્યાં સુધી. તમને ખબર નથી આમાં કવર ના થવાય, આમાં પોસ્ટકાર્ડ થઈ જાય. કવર કરવાની અંદરમાં પોસ્ટકાર્ડ થઈ જઈએ છે ને, અને પછી એમ કહીએ હવે બાધા આપી દો, હું તમારો ઉદ્ધાર થાય. મારે તમને એ કહેવું છે, કંઈ વાંધો નહીં, એ ગમે તેવો હોય ને, આપણે એની પાસેથી આપણે શીખવા જેવું છે. હારી જઈએ ને તો બમણું રમવાનું. હું તો તમને એમ જ કહું છું, હારી જઈએ ને તો બમણું રમવાનું. હારવાની અણી ઉપર હોઈએ ત્યારે પણ બમણું રમવાનું. પણ શું પ્રભુના શાસન પામ્યા પછી હારી જવાનું કાર્ય થતું હોય ત્યારે બમણા મહેનત કરીને, ડબલ પુરુષાર્થ કરીને, મહેનત કરીને પણ કહે છે આ હારી ગયેલી બાજીને જીતમાં બદલવાનો પ્રયત્ન જુગારી પાસેથી શીખી લઈએ તો પણ આપણું કલ્યાણ થઈ શકે છે. બસ પ્રભુનું શાસન મળ્યું છે તો ખૂબ ખૂબ આગળ વધજો, ક્યાંય હારી ના જાઓ, એવો જ અમારો એક ભાવ છે. કોઈને કંઈ ખોટું લગાવવાની કોઈ જરૂરિયાત નથી. આ તો હૃદયના એક ભાવ હતા, એક શબ્દો હતા. આજે કોઈ પ્રવચન કરવાનું હતું જ નહીં, બરાબર ને પરેશભાઈ? કોઈ હતું જ નહીં, અને રોકાવાનું પણ હતું જ નહીં આગળ. પણ ખબર નહીં કેવા સંયોગો થયા અને આખું ઊભું થઈ ગયું, અને ચારે બાજુ તમને મેસેજ પહોંચી ગયા અને તમે આવ્યા છો તો કંઈક લઈને જજો અહીંયાથી. ગુજરાતીમાં કહેવત છે, પેલો પોદડો પડે ને તો પણ ધૂળ લઈને જાય. ખબર તમને? કંઈક લઈ જજો. હાવ કોરા નહીં જતા. એ ધૂળ પણ કહે છે કિંમતી એના માટે થઈ જાય છે. મારે તમને એ કહેવું છે, અહીં આવી જ ગયા છો, તમારો પુણ્યોદય છે. હરિપદશ્રી મહારાજ તો એમ કહે છે, ઉપાસનું પગથિયું ચડવાનું ભાગ્ય મન થાય ને તો પણ એ જીવ ભાગ્યશાળી છે. શુક્લ પક્ષની અંદરમાં આવી ગયેલો જીવ છે. તો બસ તમે આવ્યા છો તો કંઈક હૃદયને હલાવજો અને કંઈક વિચાર કરજો કે ભગવાને મને કઈ શક્તિ આપી છે અને હું શું કરું છું અને મારે શું કરવું જોઈએ. જેનું લક્ષ્ય ક્લિયર થઈ જાય છે એને ગતિ
સુધારવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એની ગતિ આપોઆપ સુધરી જાય છે. જેનું લક્ષ્ય ક્લિયર થઈ જાય છે એની ગતિ ઓટોમેટિક પ્રગતિ તરફ જાય છે. લક્ષ્ય ક્લિયર કરી દો, લક્ષ્ય ક્લિયર થઈ જશે તો ઓટોમેટિક રસ્તો પણ બદલાઈ જશે. તો લક્ષ્યને કેન્દ્રિત કરી મારો આત્મા કમસે કમ દુર્ગતિમાં ન થાય એવો પ્રયત્ન કરી આપણા આત્માનું કલ્યાણ કરીએ એ મંગલ અભ્યર્થના. એક બીજી સરસ મજાની